25/3/2026 રોજ ગુજસેલ જે એરપોર્ટ છે એના પર એક ધમકીભરો ઈમેલ આવ્યો હતો, જેના અનુસંધાને એક ફરિયાદ નોંધાઈ હતી અને એમાં અમે આગળ તપાસ કરી હતી. જે તપાસમાં જે ઈમેલ આઈડીનો ઉપયોગ થયો હતો આ ઈમેલ મોકલવા માટે કે બોમ્બથી ઉડાવી દઈશ ને સ્કૂલ્સમાં પણ બોમ્બ બ્લાસ્ટ થશે, એવી રીતનું એક ધમકીભરો જે ઈમેલ કર્યો હતો એમાં જે ઈમેલ આઈડી ધારક છે એ ભાવેશ પટેલ છે અને એના ઈમેલ આઈડીથી આ ઈમેલ થયો છે અને એને સાયબર ક્રાઇમ અમદાવાદ પોલીસે એને અરેસ્ટ કર્યા છે. આ ઈમેલ આઈડી પોતાનો જ હતો, ભાવેશ 4518 કરીને જીમેલનું અકાઉન્ટ હતું અને એ સાથે એના મોબાઈલ ફોન ડિવાઇસમાંથી પણ આપણને આ ઈમેલ મળ્યા છે જે રિસાયકલ બિનમાં હતું, જેના અનુસંધાને અમે એની ધરપકડ કરી છે. આ જે ભાવેશ છે એનું બેકગ્રાઉન્ડમાં એ બીકોમ કરેલો છે, એનું કન્સ્ટ્રક્શનનું બિઝનેસ છે અને એના એક ફ્રેન્ડ સાથે જે ગુજસેલ એરપોર્ટ છે અને જે એરપોર્ટ પર અનેક જે ઇવેન્ટ થતા હોય છે એમાં કોન્ટ્રાક્ટ લઈને ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ એની ફ્રેન્ડ જોડે કરતો હતો અને અત્યાર સુધી આપણને આટલી જ વિગત મળી છે. આગળની તપાસ હવે ચાલુ છે. देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच सके.